સલામ, કેમ છો સગલા? વેલકમ ટુ રાજ સ્ટિચિંગ હબ. આજે આપણે એક મલ્ટીપર્પઝ અને એકદમ સિમ્પલ એક વોલેટ બનાવીએ, જેના लिए એનું મેઝરમેન્ટ રહેશે. આ એની વિથ છે 8 ઇંચ અને એની લેન્થ છે 11.5. એવા બે પીસ છે આપણે, એક પ્લેન અને એક પ્રિન્ટેડ. અને આ પ્રિન્ટેડ મટીરિયલમાંથી જ તે મેં બીજા બે પીસ કટ કીધા છે, જેની સાઇઝ છે 8 બાય 8 ઇંચનું સ્ક્વેર છે. એવા આ બે પીસ છે. ઓકે. અને જે આ મટીરિયલ છે, મેઇન મટીરિયલ, એના પ્લેન પાર્ટનું જે મટીરિયલ છે એમાં મેં ઓલરેડી કેનવાસને સ્ટીક કરી દીધું છે. અને હવે આપણે એને ચારેવ તરફથી સિલાઈ કરવાનું છે. ખાલી એને એક તરફથી થોડું ઓપન, આ જે એક તરફ છે તમાસી ઓપન રાખશો અને એક તરફ આપણે આવી રીતથી આ જે શેપ આપો છે મેં કર્વડ, એવી રીતથી આ બે તરફ શેપ આપી દીધો છે. એ શેપ આપી અને પહેલાં સિલાઈ કરશું, પછી એને કટ કરશું. આપણે આ ચારો તરફ એની સિલાઈ કરી દઈશું. આ સિલાઈ થઈ ગઈ છે. હવે જો આપણે આ શેપમાં સ્ટીચ કીધું તો આ જે એક્સ્ટ્રા છે એ બધું આપણે કટ કરી દઈશું. અને જાસી આજે આપણે થોડું ઓપન રાખવું છે, વાંસી એને પૂરું પલટાવી લઈશું. જ્યારે આપણે કોઈ બી સર્કલના શેપમાં કટ કરતા હોય ત્યારે આ જે સીઝર આવે છે આને યુઝ કરવી જોવે. તો આના વચ્ચેથી જ્યારે એને પલટાવો તો એ બરાબરથી પલટાઈ જાય. અગર આ સીઝર ના હોય તો રેગ્યુલર સીઝરથી બી કટ કરી અને આપણે આમ જે કાપા આપતા હોય છે કટ, એ કરી દેવાનું. આ આપણે એને પલટાવી દીધું છે એના બરાબર શેપમાં. ઓકે. હવે આપણે એના એજ ઉપર આપણે ટોપ સ્ટીચ કરશું. જે આપણે આ ખુલ્લો પાર્ટ રાખો તો જ્યાંથી આપણે પલટાવેલું એને બી બરાબર જે એની સિલાઈનું હોય એ પ્રોપર અંદર કરી અને એના ઉપર બી આપણે આવી રીતથી આ ટોપ સ્ટીચ કરીને કમ્પ્લીટ કરશું. હવે જે આપણે આ બીજું મટીરિયલ હતું 8 બાય 8 નું, એને બી મેં ચારે તરફથી સિલાઈ કરી દીધી છે. અને આપણે થોડું ઓપન રાખું તો વાંસી એને આપણે પૂરું પલટાવી અને એના કોર્નર્સ પ્રોપર કરી અને એને બી ટોપ સ્ટીચ કરી અને કમ્પ્લીટ કરશું. આ પીસ આપણું આખું રેડી છે, જેને મેં ટોપ સ્ટીચ બી કરી દીધું છે. ઓકે. હવે આપણે આ જે આપણું રેડી થયેલું હતું પેલું પાર્ટ, જે એના અંદર આપણે આને મૂકવાનું છે. यहाँ पर આપણે એને સ્ટીચ કરશું. તો અહીંયા ઉપરથી જે આપનો આ જે રાઉન્ડ વાળો પાર્ટ છે જે કર્વમાં, વહાંથી આપણે 3 ઇંચ ઉપરથી છોડી દેશું. તો આ 3 ઇંચનું છોડી અને यहाँ બે જગ્યાથી હાફ ઇંચ, અહીંયાથી હાફ ઇંચ, અહીંયાથી હાફ ઇંચ, પછી જેનું મિડલ આવે વહાં પર આપણે નિશાન કરશું. આ જે આપણું મટીરિયલ હતું, જો આને यहाँ से ऊपर से આ એક્ઝેક્ટ 3 ઇંચ, ઓકે, વહાં પર આપણે મૂકવાનો છે. આ 3 ઇંચ પર આ ગેપ એટલો મૂકીને હવે यहाँથી હાફ ઇંચ પર એક નિશાન કરશું. ઓકે. यहाँથી બી એક હાફ ઇંચ પર નિશાન. હવે જે આ વચ્ચેનું આવ્યું એક્ઝેક્ટ 6 ઇંચીસ આવ્યું આપણે, તો એનું જે મિડલ છે એ 3 ઇંચ. ઓકે. વહાં પર નિશાન કરશું. હજી यहाँથી બી આપણે સેમ 3 ઇંચ પર આ એક આપણે સ્ટ્રેટ લાઇન જ ડ્રો કરી દેશું અને यहाँ पर આપણે એક સ્ટ્રેટ લાઇન ડ્રો કરશું. એમાં જે આપણે હાફ ઇંચ મૂકવું છે એ હાફ ઇંચ મૂકીને જ તે. અને આ તમને આખું મેં એક, તમે જે બી ડ્રો કરો એ ચોકસી કે એમ નિશાનથી ડ્રો કરજો કે એમાં જોવાતો ના હોય. આ આપ સગલાને પ્રોપર જોવાય તેથી મેં ડાર્ક પેનને યુઝ કરી રહી છું. તો આ સ્ટીચ આપણું જોવાવું ના જોવે. જો આવી રીતથી આ પૂરું એક રેક્ટેંગલ ડ્રો કરવાનું છે. આ અડધો ઇંચ यहाँ મૂકી દીધું છે, અડધો ઇંચ यहाँ પર, અને આ 3 ઇંચીસના બે બોક્સ બનાવ્યા છે. પૂરું આપણે અહીંયાથી સ્ટિચિંગ સ્ટાર્ટ કરવું છે, અહીંયાથી यहाँ તક અને આ વચમાં यहाँ તક. ઓકે. અહીંયાથી આપણે લોક સિલાઈ કરી અને આપણે આ સ્ટીચ ચાલુ કરશું. આ કોર્નર પર સ્ટોપ થઈ અને કમ્પ્લીટ કરશું. આ જુઓ, આ આખું આપણું સ્ટિચિંગ રેડી છે અને આ આપણા બે પોકેટ્સ यहाँ પર બની ગયા છે. હવે જે આ પાર્ટ હતો એને અહીંયાથી હાફ ઇંચ નીચે. ઓકે. અને જે નીચેનો આપણો મેઇન પાર્ટ છે એ બી સેમ એનાથી હાફ ઇંચ નીચે. ઓકે. તો હવે આપણે એની આ એજ પર यहाँ पर से આપણે સિલાઈ સ્ટાર્ટ કરશું.
यहाँ સુધી બે તરફ એવી રીતથી સિલાઈ કરશું અને આ यहाँ પર આમ બંધ થશે તો આ આપનું વોલેટ આખું રેડી છે હવે તમે यहाँ પર બટન બી કરી શકો છો ઈઝી એકદમ બટન જ રહી છે અને યા કે તમને વેલક્રો કરવું છે તો તમે પહેલા यहाँ પર વેલક્રો લગાવી લો અને આ જ્યારે બંધ ના કરવું હોય આપણે આમ સિલાઈ ના કરવી હોય ત્યારે તમે પહેલા यहाँ પર બી વેલક્રો લગાવી શકો છો आपने यहाँ से એને એકદમ એજ પર જ સિલાઈ કરીને બે તરફ કરશું લોક કરીને સિલાઈ રેડી આ વોલેટ આપનું રેડી છે તમે यहाँ એક યુઝ કરી શકો છો આનો સેકન્ડ પોકેટ છે આ થર્ડ અને આ ફોર્થ એકદમ સિમ્પલ અને ઇઝી એન્ડ બ્યુટીફુલ અગર આપને મારો વિડિયો યુઝફુલ લાગે તો જરૂર લાઈક શેર અને કમેન્ટ કરજો થેન્ક યુ